વાત કરીએ રાજુલાની તો રાજુલાના જૂની બાર પટોળી જે ગામ જે છે કે જ્યાં જૂની બાર પટોળી ગામે પાણીની રામાયણ કે જ્યાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ઘણા સમયથી નિયમિત પાણી નહીં આવતા મુશ્કેલીમાં વધારો થયો હતો। ત્યારે પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે। જ્યાં વહીવટી તંત્ર તલાટી મંત્રી ધ્યાન ન આપતા હોવાની રાવ ઉઠી છે। ત્યારે પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો લોકસભા ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। છેલ્લા એકાદ મહિનાથી એવો પ્રશ્ન છે કે નર્મદાનું જે પાઇપલાઇનથી જે પાણી આવે છે અમારે એ પાઇપલાઇનથી પાણી નર્મદાની ટાંકી ભરવામાં નથી આવતી, જેથી અમારા ગામમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે। ઉનાળો હોય ત્યારે હાલી રહ્યો હોય તો એક અમારો બીજો મુદ્દો એવો પણ હતો કે ભાઈ અમને ઉકળિયાનું અમારું જે મેન તળાવ છે અમારા ગામનું એ ભરી દેવાની વાત હતી। વર્ષ દિવસ પહેલાં બધા નેતાઓ આવતા જ્યારે પ્રસારમાં ત્યારે એવું કહેતા કે અમે ભરી દઈશું, આજ દિન સુધી ભરાણું નથી। અને પીવાના પાણી માટે પણ પાણી જે આપવું જોઈએ અમારા ગામને મળતું નથી, જેના લીધે અમારા ગામના મજૂર માણસોને 500 રૂપિયા દઈને ટાંકા મગાવવા પડે છે। મજૂર માણસને કોઈ વ્યવસ્થા નથી પાણીની, તો એના માટે અમે એવું નક્કી કર્યું છે ગામ લોકોએ કે કોઈ પણ પાર્ટીના અહીંયા કોઈ નેતા પ્રસાર કરવા આવે તો એનો અમે વિરોધ કરશું। પાણી અસોડું એટલા જમણ થાય 15-20 જમણ છે અસોડે એક ગામમાં પાણી નથી આવ્યું। તમારા ગામમાં સરપંચ કોણ છે? સરપંચ અટાણે કોઈ નથી। ગ્રામ પંચાયતમાં મેં હતા, ગ્રામ પંચાયત અમારે પૂરી થઈ ગઈ, 20 વર્ષ થવા આવ્યા। આ કોઈક હડિયા કરીને કોઈ કહે છે વહીવટદાર છે એ આને કોઈ આખા ગામમાં કોઈ એને પહેલે નથી ને એ કોઈ દી આવ્યા નથી ને કંઈક એવા ફોન કર્યા પણ એનો ફોન એને ઉપાડ્યો નથી, એને કંઈ જવાબ દેતો રહી કે મારી પાસે 4 ગામનો મારે વહીવટદાર છો, એને કોઈ